આખું વર્ષ ચાલે એવો બિઝનેસ કયો? ચાલો એવા આઈડિયાઝ જોઈએ જે સતત કમાણી આપે. ખરું ને? સારી કમાણીનો મંત્ર એ જ છે. એવો ધંધો જે કોઈ સિઝન પર આધારિત ન હોય. ટાર્ગેટ એકદમ સિમ્પલ છે. એવો આઈડિયા જે 12 માસ ચાલે અને આવક આપતો રહે. ચાલો પહેલી કેટેગરી જોઈએ. એવી વસ્તુઓ જેની જરૂર આપણને રોજ પડે છે. સૌથી પહેલું કરિયાણાની દુકાન. આપણી રોજે રોજની જરૂરિયાતો માટે આના વગર તો ચાલે જ નહીં. એ જ રીતે શાકભાજીનો ધંધો. તાજા શાકભાજીની જરૂર તો હંમેશા રહેવાની જ છે. હવે જુઓ, બીમારી ક્યારેય કહીને નથી આવતી, એટલે મેડિકલ શોપ તો હંમેશા જ ચાલશે જ. તો હવે બીજી કેટેગરી તરફ જઈએ. એવી સર્વિસીસ જે પણ એટલી જ જરૂરી છે. આજકાલ મોબાઈલ વગર તો ચાલે, એનું વેચાણ અને રિપેરિંગ બંને નોન સ્ટોપ સર્વિસ છે. સારા દેખાવાની કાળજી તો બધા જ રાખે છે, એટલે જ હેર સલૂન એકદમ સ્ટેબલ બિઝનેસ છે. અને હવે આપણી છેલ્લી કેટેગરી. આ બિઝનેસ આપણી લાઇફસ્ટાઇલ અને આદતો પર આધારિત છે. જો ફેશન ભલે બદલાતી રહે પણ કપડાની જરૂર ક્યારેય ઓછી નથી થતી. હેલ્થ અને ફિટનેસ હવે બધા માટે જરૂરી બની ગયું છે, એટલે જ જીમ એક સારો વિકલ્પ છે. અને હા, એક સામાન્ય ચાની દુકાન. લોકોની રોજની આદત જ આ ધંધો ચલાવે છે. તો એક નજરમાં જોઈએ આ 8 આઈડિયાઝ જે આખું વર્ષ કમાણી કરાવી શકે છે. એક વાત તો પાકી છે, આ બધા જ બિઝનેસ લોકોની સતત અને રોજિંદી જરૂરિયાત પર ટકેલા છે. તો વિચારવા જેવી વાત એ છે કે આમાંથી કયો બિઝનેસ કોઈના પણ વિસ્તારમાં સૌથી વધુ ચાલશે. આખું વર્ષ ચાલે એવો બિઝનેસ કયો? ચાલો એવા આઈડિયાઝ જોઈએ જે સતત કમાણી આપે. ખરું ને? સારી કમાણીનો મંત્ર એ જ છે. એવો ધંધો જે કોઈ સિઝન પર આધારિત ન હોય. ટાર્ગેટ એકદમ સિમ્પલ છે. એવો આઈડિયા જે 12 માસ ચાલે અને આવક આપતો રહે. ચાલો પહેલી કેટેગરી જોઈએ. એવી વસ્તુઓ જેની જરૂર આપણને રોજ પડે છે. સૌથી પહેલું કરિયાણાની દુકાન. આપણી રોજે રોજની જરૂરિયાતો માટે આના વગર તો ચાલે જ નહીં. એ જ રીતે શાકભાજીનો ધંધો. તાજા શાકભાજીની જરૂર તો હંમેશા રહેવાની જ છે. હવે જુઓ, બીમારી ક્યારેય કહીને નથી આવતી, એટલે મેડિકલ શોપ તો હંમેશા જ ચાલશે જ. તો હવે બીજી કેટેગરી તરફ જઈએ. એવી સર્વિસીસ જે પણ એટલી જ જરૂરી છે. આજકાલ મોબાઈલ વગર તો ચાલે, એનું વેચાણ અને રિપેરિંગ બંને નોન સ્ટોપ સર્વિસ છે. સારા દેખાવાની કાળજી તો બધા જ રાખે છે, એટલે જ હેર સલૂન એકદમ સ્ટેબલ બિઝનેસ છે. અને હવે આપણી છેલ્લી કેટેગરી. આ બિઝનેસ આપણી લાઇફસ્ટાઇલ અને આદતો પર આધારિત છે. જો ફેશન ભલે બદલાતી રહે પણ કપડાની જરૂર ક્યારેય ઓછી નથી થતી. હેલ્થ અને ફિટનેસ હવે બધા માટે જરૂરી બની ગયું છે, એટલે જ જીમ એક સારો વિકલ્પ છે. અને હા, એક સામાન્ય ચાની દુકાન. લોકોની રોજની આદત જ આ ધંધો ચલાવે છે. તો એક નજરમાં જોઈએ આ 8 આઈડિયાઝ જે આખું વર્ષ કમાણી કરાવી શકે છે. એક વાત તો પાકી છે, આ બધા જ બિઝનેસ લોકોની સતત અને રોજિંદી જરૂરિયાત પર ટકેલા છે. તો વિચારવા જેવી વાત એ છે કે આમાંથી કયો બિઝનેસ કોઈના પણ વિસ્તારમાં સૌથી વધુ ચાલશે. આખું વર્ષ ચાલે એવો બિઝનેસ કયો? ચાલો એવા આઈડિયાઝ જોઈએ જે સતત કમાણી આપે. ખરું ને? સારી કમાણીનો મંત્ર એ જ છે. એવો ધંધો જે કોઈ સિઝન પર આધારિત ન હોય. ટાર્ગેટ એકદમ સિમ્પલ છે. એવો આઈડિયા જે 12 માસ ચાલે અને આવક આપતો રહે. ચાલો પહેલી કેટેગરી જોઈએ. એવી વસ્તુઓ જેની જરૂર આપણને રોજ પડે છે. સૌથી પહેલું કરિયાણાની દુકાન. આપણી રોજે રોજની જરૂરિયાતો માટે આના વગર તો ચાલે જ નહીં. એ જ રીતે શાકભાજીનો ધંધો. તાજા શાકભાજીની જરૂર તો હંમેશા રહેવાની જ છે. હવે જુઓ, બીમારી ક્યારેય કહીને નથી આવતી, એટલે મેડિકલ શોપ તો હંમેશા જ ચાલશે જ. તો હવે બીજી કેટેગરી તરફ જઈએ. એવી સર્વિસીસ જે પણ એટલી જ જરૂરી છે. આજકાલ મોબાઈલ વગર તો ચાલે, એનું વેચાણ અને રિપેરિંગ બંને નોન સ્ટોપ સર્વિસ છે. સારા દેખાવાની કાળજી તો બધા જ રાખે છે, એટલે જ હેર સલૂન એકદમ સ્ટેબલ બિઝનેસ છે. અને હવે આપણી છેલ્લી કેટેગરી. આ બિઝનેસ આપણી લાઇફસ્ટાઇલ અને આદતો પર આધારિત છે. જો ફેશન ભલે બદલાતી રહે પણ કપડાની જરૂર ક્યારેય ઓછી નથી થતી. હેલ્થ અને ફિટનેસ હવે બધા માટે જરૂરી બની ગયું છે, એટલે જ જીમ એક સારો વિકલ્પ છે. અને હા, એક સામાન્ય ચાની દુકાન. લોકોની રોજની આદત જ આ ધંધો ચલાવે છે. તો એક નજરમાં જોઈએ આ 8 આઈડિયાઝ જે આખું વર્ષ કમાણી કરાવી શકે છે. એક વાત તો પાકી છે, આ બધા જ બિઝનેસ લોકોની સતત અને રોજિંદી જરૂરિયાત પર ટકેલા છે. તો વિચારવા જેવી વાત એ છે કે આમાંથી કયો બિઝનેસ કોઈના પણ વિસ્તારમાં સૌથી વધુ ચાલશે.